સાંજે જમવામાં શું બનાવવું એ દરેક ગૃહિણીનો પ્રશ્ન હોય છે. જે ટેસ્ટી હોય, હેલ્ધી હોય, ફટાફટ બની જતું હોય એવું હોય અને નાનાથી લઈ મોટા સૌ કોઈને ભાવે તેવું હોય. તો આજે તમારી સાથે એવા જ એક મેનુની રેસિપી શેર કરવા જઈ રહી છું, જેના માટે આપણે એક બાઉલની અંદર 1 કપ જેટલા ચોખા લઈ લીધા છે. અહીં તમે કોઈપણ પ્રકારના ચોખાનો ઉપયોગ કરી શકો છો, જેને આપણે 2 થી 3 પાણીથી વોશ કરી લેશું. ઇવન તમે અહીંયા બપોરના વધેલા ભાત હોય ને એનો પણ ઉપયોગ કરી શકો છો. ભાત જે વધેલા હોય એને થોડીવાર ગરમ પાણીમાં પલાળી લીધા બાદ તમે એનો ઉપયોગ કરી શકો છો. હવે આની અંદર ગરમ પાણી નાખી દઈશું અને આને 2 કલાક માટે સાઈડમાં મૂકી દઈશું. ઇવન તમે સવારે બ્રેકફાસ્ટમાં કે બાળકોના લંચ બોક્સમાં પણ આને ઉપયોગમાં લઈ શકો છો. હવે આની સાથે સર્વ થતી આપણે એક ડીપ એટલે કે ચટણી બનાવી લઈશું. તો જેને માટે પેનની અંદર 1 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરી લીધું છે, જેમાં 1 ટીસ્પૂન જેટલી ચણાની દાળ અને 1 ટીસ્પૂન જેટલી અડદની દાળ લીધી છે. આનો ફ્લેવર ખૂબ જ સરસ લાગે છે. થોડીક આપણે આની અંદર હિંગ નાખીશું. બધું સારી રીતે ચટકી જાય ને ત્યારબાદ આપણે આની અંદર 1 ઇંચ જેટલો આદુનો ટુકડો નાખીશું. ત્યારબાદ તીખાશ અનુસાર મરચું નાખીશું. તો મેં 2 તીખા મરચાં લીધા છે ને 10 થી 15 કળી લસણની લીધી છે. એક મોટી સાઇઝની ડુંગળીને રફલી ચોપ કરીને લેવાની છે. આ બધું થોડુંક ટ્રાન્સપેરન્ટ થઈ જાય ને ત્યાં સુધી પકવી લેશું. ત્યારબાદ આની અંદર 3 લાલ અને પાકા ટમેટાં નાખી દઈશું. અહીં દેશી ટમેટાની જગ્યાએ હાઇબ્રિડ ટમેટાનો ઉપયોગ કરશો તો ટેસ્ટ સારો આવે છે. દેશી ટમેટાથી આ ડીપ થોડુંક ખટાશવાળું બને છે. હવે સારી રીતે બધી વસ્તુને મિક્સ કરી લીધા બાદ આનો ફ્લેવર ઇન્હાન્સ કરવા માટે આપણે 1 મુઠ્ઠી જેટલા કોથમીર નાખીશું. તો અહીં મેં ડાળીઓ સાથે જ લેવાના છે. તો ડાળીઓનો ફ્લેવર આનામાં ખૂબ સરસ લાગે છે. તમે પાનની જગ્યાએ ફક્ત ડાળીનો ઉપયોગ કરી શકો છો અને બંને લેશો તો પણ સરસ ફ્લેવર આવશે. હવે આ બધું ફટાફટ સોફ્ટ થઈ જાય ને એ માટે કરીને ડીપના માપનું આપણે અહીં મીઠું નાખીશું અને ત્યારબાદ મિક્સ કરી લઈશું. હવે અહીંયા બધી વસ્તુ આપણી સારી રીતે મિક્સ થઈ ગઈ છે. બેઝિકલી આ કારા ચટણી છે જે સાઉથ ઇન્ડિયન ફૂડ સાથે સર્વ થતી હોય છે. તો એનામાં પલાળેલા કશ્મીરી લાલ મરચાંનો ઉપયોગ થતો હોય છે. મારી પાસે નહોતા એટલે 1 ટીસ્પૂન જેટલું મેં કશ્મીરી લાલ મરચું પાવડર લીધું છે. તમે પલાળીને એ મરચાંનો ઉપયોગ કરશો તેનાથી ચટણીનો ફ્લેવર વધારે સારો આવે છે. આનાથી પણ ચટણી તમારી બની જશે. જો અવેલેબલ ન હોય તો તમે મરચાંનો પાવડરનો ઉપયોગ કરી શકો છો. બધી વસ્તુને મિક્સ કરી લીધું છે. ઢાંકણ ઢાંકીને બધું સોફ્ટ થાય ને ત્યાં સુધી આપણે પકવી લેવાનું છે. તો અહીં તમે જોઈ શકો છો કે ટમેટા આપણા એકદમ સોફ્ટ થઈ ગયા છે. ઠંડુ થઈ ગયા બાદ આપણે આને મિક્સર જારની અંદર પીસી લીધું છે. એટલે આ રીતની આપણી ચટણી તૈયાર મળશે. હવે આનો આપણે વઘાર કરી લઈશું. તો વઘાર માટે મેં અહીંયા મગફળીનું તેલ લઈ લીધું છે. તમે ટોપરાના તેલનો પણ ઉપયોગ કરી શકો છો. જેની અંદર રાઈ, જીરું અને હિંગનો વઘાર કરી લેશું. તો હાફ ટીસ્પૂન જેટલી મેં રાઈ અને જીરું લીધી છે. હિંગ નાખ્યું છે. બધું સારી રીતે ચટકી ગયા બાદ આપણે આની અંદર 1 સૂકું મરચું નાખીશું, મીઠા લીમડાના પાન નાખીશું અને આ વઘારને ચટણી ઉપર રેડી દઈશું. અને આ ચટણીને મિક્સ કરી લીધા બાદ આપણે ફ્રીજમાં ઠંડી થવા માટે મૂકી દઈશું ને તો ગરમ નાસ્તા સાથે ઠંડી ચટણી ખૂબ જ સરસ લાગે છે. તો જેટલી વારમાં આપણા ચોખા પલળે છે એટલી વારમાં આપણું ડીપ પણ તૈયાર થઈ જાય છે. અને આ ચટણી તમે ફ્રીજમાં સ્ટોર કરીને પણ 3 થી 4 દિવસ સુધી ઉપયોગમાં લઈ શકો છો. આ ચટણી તૈયાર છે જેને આપણે ફ્રીજમાં મૂકી દઈશું. 2 કલાક બાદ અહીં આપણે ચોખા જોઈ શકો છો નખથી ભાંગી રહ્યા છે એટલે પ્રોપર તૈયાર છે. પાણી નિતારી લીધા બાદ આપણે એને મિક્સર જારમાં ટ્રાન્સફર કરી લઈશું. અહીં આપણે બાફેલું બટેટું લીધું છે. તો 2 નાની સાઇઝના હતા એમાંથી હું 1.5 બટેટાનો ઉપયોગ કરીશ. અડધું બટેટું આપણે પાછળથી એડ કરીશું. તો 1.5 બટેટું નાખી દીધા બાદ હવે આને આપણે એકવાર ફેરવી લઈશું. મારું અહીંયા મિક્સર જાર નાનું છે એટલે હું એકવાર ફેરવી લઈશ. તમારું મિક્સર જાર મોટું હોય તો આ સમયે જ આની અંદર દહીં નાખી દેવાનું. તો થોડુંક ચર્ન કરી લીધા બાદ મેં એને આની અંદર ખટાશવાળું દહીં નાખ્યું છે. તો હાફ કપ જેટલું દહીં નાખ્યું છે. દહીંની જગ્યાએ તમે છાશનો પણ ઉપયોગ કરી શકો છો. અને આ રીતનું સ્મૂથ બેટર આપણે તૈયાર કરી લેવાનું છે. તો અહીં ચોખાને 2 કલાક પલાળવા ખૂબ જ જરૂરી છે, નહીંતર જે મિશ્રણ છે દરદરું તૈયાર થશે. હવે બેટર તૈયાર છે જેને સાઈડમાં મૂકી દઈશું. એક ચોપરની અંદર 1 ઇંચ જેટલો આદુનો ટુકડો, તીખાશ અનુસાર લીલા મરચાં 2 નંગ જેટલા મેં લીધા છે અને એક મોટી સાઇઝની ડુંગળી લીધી છે. ત્યારબાદ 1 મુઠ્ઠી ભરીને આપણે આની અંદર કોથમીર નાખીશું. ડાળીઓ સાથે જ લેવાનો છે અને આવી રીતે બારીક ચોપ કરી લેવાનું છે. તો આ મિશ્રણ આપણું તૈયાર છે જેને આપણે તૈયાર કરેલા બેટરની અંદર નાખી દઈશું. ત્યારબાદ 1 કપ જેટલી ખમણેલી દૂધી નાખી છે. તમે ગાજર, બીન્સ અને વટાણાનો પણ ઉપયોગ કરી શકો છો. સાથે જે અડધું બટેટું આપણે પહેલાં બચાવીને રાખ્યું હતું ને એ પણ ખમણીને અહીંયા લેવાનું છે. એ પણ આપણે નાખી દીધું છે. ત્યારબાદ આની અંદર ફ્લેવર વધારવા માટે આપણે અહીંયા 1 ટીસ્પૂન જેટલા ચીલી ફ્લેક્સ નાખીશું. જો તીખાશ ઓછી ખાવાતી હોય તો તમે આને સ્કીપ પણ કરી શકો છો. હવે બધી વસ્તુને આપણે મિક્સ કરી લઈશું. તો અહીં આ રીતનું આપણું બેટર તૈયાર થઈ જશે. આ બેટર હજી થીક છે જેની કન્સિસ્ટન્સી આપણે પાછળથી સેટ કરીશું. એકવાર બધું મિક્સ કરી લીધા બાદ હવે આની અંદર આપણે સ્વાદ અનુસાર મીઠું નાખીશું અને ત્યારબાદ અહીં વઘારવામાં 1 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરી લીધું છે, જેમાં મીઠા લીમડાના પાન, 1 ટીસ્પૂન જેટલું જીરું નાખીને આ વઘારને આ બેટરની અંદર નાખીશું. 1/4 ટીસ્પૂન જેટલી હિંગ પણ નાખી છે.
આ વઘાર આપણો તૈયાર છે, જેને આ મિશ્રણની અંદર નાખીને સાથે મિક્સ કરી લઈશું. વઘાર નાખી દીધા બાદ તમે જોઈ શકો છો કે મિશ્રણ ઘાટું છે. તો હવે એની કન્સિસ્ટન્સી સેટ કરવા માટે હું અહીંયા જે છાશ હોય એનો ઉપરની આંચનો ઉપયોગ કરી રહી છું. તમે પાણીનો પણ ઉપયોગ કરી શકો છો અને પાતળી છાશ પણ લઈ શકો છો. તો અહીંયા હાફ કપ જેટલી મેં નાખી છે. તો અહીં બેઝિકલી જે આપણે ઉત્તપમ બનાવતા હોઈએ ત્યારે બેટરની કન્સિસ્ટન્સી કેવી હોય એવી રાખવાની છે. બહુ પાતળું નથી કરી લેવાનું, નહીં તો એને પકાવતા પણ વાર લાગશે અને અંદરથી કાચું રહી જશે, અને બહુ ઘાટું પણ નથી રાખવાનું. તો આ રીતની બેટરની કન્સિસ્ટન્સી હોવી જોઈએ. તો અહીં આ બેટર તૈયાર છે. હવે આને વધુ સોફ્ટ બનાવવા માટે આપણે 1 સચેટ ઈનો નાખીશું. આ ટોટલી ઓપ્શનલ છે, તમે નહીં નાખો તો પણ સરસ બનશે, પણ થોડાક ફૂલેલા તૈયાર થાય છે, જે ખાતી વખતે ખૂબ જ સરસ લાગે છે. 1 સચેટ ઈનો નાખીને આપણે સારી રીતે એક જ દિશામાં એને ફેટી લીધું છે. તો હવે બેટર આપણું તૈયાર છે બનાવવા માટે. તો અહીં આપણે એક નાનકડું પેન લઈ લીધું છે. તમે પેનની જગ્યાએ ઢોસા તવાનો પણ ઉપયોગ કરી શકો છો. તો એનામાં જાતું વળતું તેલ લઈ બ્રશિંગ કરી લઈશું આખામાં, અને હવે આની અંદર બેટર નાખી દઈશું. તો આ બેઝિકલી આપણા તીખા પેનકેક કહી શકાય ચોખાના. ખૂબ જ સરસ બને છે, એકવાર જરૂરથી ટ્રાય કરજો. ગેસની ફ્લેમને આપણે મીડિયમ રાખી દીધી છે. લીડ કવર કરીને ઉપરનું બેટર આવી રીતે ડ્રાય થઈ જાય ને ત્યાં સુધી, અને નીચેથી થોડુંક બ્રાઉન રંગનું આવી જાય ત્યાં સુધી પકાવવાનું છે. હવે આપણે આને ફ્લિપ કરી દઈશું. તો ઉપરનું લેયર છે થોડુંક ક્રિસ્પી લાગે છે અને અંદરથી એકદમ સોફ્ટ લાગે છે. તો આ રેસીપી એકદમ યમી તૈયાર થાય છે. ઇવન તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો, સવારે બ્રેકફાસ્ટમાં પણ બનાવી શકો છો, અને નાનાથી મોટા સૌ કોઈને ભાવે તેવું હોય છે, કારણ કે શાકભાજીથી ભરપૂર છે. હવે થોડુંક તેલ નાખીને બંને સાઈડથી આપણે ગોલ્ડન બ્રાઉન રંગ આવે અને થોડું ક્રિસ્પી થાય ત્યાં સુધી લીડ કવર કરીને પકવી લેવાનું છે. તો અહીં તમે જોઈ શકો છો બંને સાઈડથી તૈયાર છે. ઇવન તમે ઢોસા તવા ઉપર મોટા મોટા ઉત્તપમ આપણે જેમ ઉતારતા હોઈએ એવી રીતે પણ બનાવી શકો છો. પેનકેક બનાવવામાં વાર લાગતી હોય છે, પણ ઢોસા તવાની જેમ તમે ઢોસા તવા ઉપર તમે ઉત્તપમની જેમ મોટી સાઇઝના બનાવી શકો છો. અત્યારે ગરમ છે, જોઈ શકો છો અંદરથી કેટલા સોફ્ટ છે, ઉપરથી ક્રિસ્પી, અને આ ચટણી સાથે ખાવાની ખૂબ જ મજા પડે છે. તો ફ્રેન્ડ્સ, આજની અમારી રેસીપી તમને કેવી લાગી કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો. અહીં તમે જોઈ શકો છો અમે મોટી સાઇઝનો ઉતારેલો છે, એ પણ ખૂબ જ સરસ લાગે છે. તો ચાલો ફરી મળીએ.